પહલગામ હુમલાને પગલે અમદાવાદમાં પણ ઉગ્ર આક્રોશ। અમદાવાદના રાયપુર દરવાજા પાસે મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ સાથે વિરોધ નોંધાવ્યો હતો। આતંકવાદીઓને પાઠ ભણાવવાની માંગ કરાઈ હતી। રાજ્યમાં ઔદ્યોગિક કેન્દ્ર વ્યવહાર કહેવાતા એવા અમદાવાદમાં પણ પહલગામને લઈ ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ કરાયો છે। 22 એપ્રિલ મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં બેશરન ઘાટીમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો। હુમલામાં કુલ 27 લોકોના મોત થયા હતા, જેમાં એક વિદેશી નાગરિક સહિત 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। ઠેર ઠેર લોકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે। આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાની નાગરિકોને ડિપોર્ટ કરવાના આદેશ અપાયા છે। તેમજ ગેરકાયદેસર ઘૂસણખોરોને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરતા અમદાવાદમાંથી 900 બાંગ્લાદેશી ઝડપાયા છે। અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો આતંકવાદી દ્વારા, તો આ બહુ ખોટું કૃત્ય કહેવાય અને આતંકવાદીઓએ જે આ કાર્ય કર્યું છે એનો જવાબ તો આપવો જ પડે અને એને શ્રદ્ધાંજલિ રૂપે રઘુનાથભાઈની પીઠના લોકો, ભાઈઓ, વડીલો, દરેક મિત્રો, વડીલો બધાએ કેન્ડલ માર્ચ યોજી એમના આત્માને શાંતિ મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી અને એમના પ્રભુ, એમના ઈશ્વર પ્રત્યે એમના કુટુંબને અને દરેક રીતે દિલાસો પૂરો પાડે એવી આશા રાખીએ છીએ। મયુર દવે। મયુરભાઈ, પુલવામા હુમલામાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે કે પહેલગામની અંદર કાશ્મીરની અંદર જે ફરવા ગયેલા ટુરિસ્ટો હતા, જે પોતાના પરિવાર સાથે ગયેલા, બાળકો, માતાઓ, સ્ત્રીઓ સાથે ગયેલા, એ લોકોને ધર્મ પૂછીને અને કપડા ઉતરાઈને એમની પર અમાન્ય હુમલો કર્યો। આ પાકિસ્તાની ટેરરિસ્ટોએ આ ખોટું પગલું ભરેલું છે। આ મોદી સરકાર છે એને જડબે સલાહ જવાબ આપશે અને આ ભારતની સેના પણ એમને જડબે સલાહ જવાબ આપશે। ગુજરાતથી માંડીને આસામ સુધી બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાનીઓ હોય એ લોકોને કાઢવાનું કામ અત્યારે જડબાતોડ રીતે કરી રહ્યા છે અને કરી રહ્યા છીએ। આ પહેલગામના ટુરિસ્ટો પર જે હુમલો થયો એમાં આજે રૂપનાથપુરાની પીઠના રહીશોએ એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજેલો। નાના બાળકો, બહેનો પોતાની લાગણી વ્યક્ત કરી કે જે આ પોતાના પરિવાર સાથે ગયેલા, એમને સ્ત્રીઓને અલગ કરીને માત્ર પુરુષો પર 28 જેટલા પુરુષો પર હુમલો કરી અને એમને મોતને ઘાટે ઉતાર્યા છે। આ આતંકવાદીઓને ભારત સરકાર જડબે જવાબ આપશે એવી મને આશા છે।